જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ બાબતે સમજ અપાઈ। સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળાએ જતા, ટ્યુશન ક્લાસીસમાં જતા અને શહેરી વિસ્તારમાં ફરતા ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોને સમજે તથા વિદ્યાર્થીઓ પાર્કિંગ ક્યાં કરવું, વાહન કેટલી સ્પીડે ચલાવવું, ખોટી રીતે ઓવરટેક ન કરવું, વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું જેવા આરટીઓના વાહન ચલાવવાના નિયમો, ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે પાર્કિંગ કરવું અને વાહન સલામતીના નિયમોની જાણકારી માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને આરટીઓ કચેરી આણંદ દ્વારા ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની વાકેફ કરવા માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં આરટીઓ અધિકારી શ્રી એનવી પરમારે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની જાણકારી આપી નિયમબદ્ધ રીતે વાહન ચલાવવા સમજ આપી હતી। આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આણંદ દ્વારા માર્ગ સલામતી માસ 2025ના ઉજવણીના ભાગરૂપે ડીએન હાઈસ્કૂલના પ્રાર્થના મંદિર ખાતે એજ્યુકેશનના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવેલું। વિદ્યાર્થીઓને એ સમજ આપવામાં આવી કે લાયસન્સ વગર તમારે ડ્રાઈવ ન કરવું, લાયસન્સ ધારક હોવ અને તમે જો ડ્રાઈવ કરતા હોવ તો હેલ્મેટ પહેરવું, પાર્કિંગ જો વાહનનું કરતા હો તો યોગ્ય જગ્યાએ કરવું, ઓવર સ્પીડિંગ ન કરવું, ભયજનક રીતે વાહન ન ચલાવવું અને વાહન જ્યારે ચલાવતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ તો ખાસ ટાળવો, આ બાબતની સામાન્ય સમજૂતી આપવામાં આવી।